હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। પહેલા તો આપણે વાત કરી લઈએ કે હમણાં જ ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ પૂર્ણ થઈ છે, તો બધા વિદ્યાર્થીને બહુ સારી એવી એક્ઝામ ગઈ હશે અને સારું એવું રિઝલ્ટ પણ આવશે, બરાબર। ને દરેક વિદ્યાર્થીને ખાસ જાણો કે બેટા એક્ઝામ થી તમારી લાઈફ નથી ડિસાઈડ થતી, એટલે એનું જે પણ રિઝલ્ટ આવે એનાથી નારાજ ના થવું, હતાશ ના થવું, બરાબર, પ્રેમથી સ્વીકારી લેવું। ઓકે, ચલો હવે આપણે વાત કરીએ તો ધોરણ 9 વિષય ગણિત વિભાગની અસાઇનમેન્ટ સોલ્યુશન। મેં આગળ પણ થોડા વિડિયો અસાઇનમેન્ટ સોલ્યુશન ના નાખ્યા હતા, ધોરણ 9 ના, ધોરણ 6 ના પણ આવશે, ધોરણ 7 ના પણ આવશે, ધોરણ 8 ના પણ આવશે। વચ્ચે થોડું એક સામાજિક પ્રસંગ હોવાના કારણે થોડા દિવસે હમણાં ગેપ પડી ગઈ, બરાબર, પણ હવેથી તમને રેગ્યુલર વિડિયો મળતા રહેશે। ચલો શરૂઆત કરીએ। જો x - 1 એ 4x ઘન વત્તા 3x સ્ક્વેર માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો। હવે અહીંયા પહેલા સમજો બેટા કે જ્યારે પણ તમને રકમની અંદર એવું કે x - 1 તો અહીંયા શું કીધું, અવયવ હોય તો, બરાબર। અહીંયા જો બેટા અહીંયા પણ કીધું x + 3 એ અવયવ છે કે નહીં સાબિત કરવાનું। તો જ્યારે પણ તમને અવયવ કે તો જે અવયવ કીધો હોય એના બરાબર તમારે શું લઈ લેવાનું, 0। ખ્યાલ આવ્યો? ચલો ધારો કે સમજો એના બરાબર હું 0 લઉં તો x - 1 બરાબર શું થયું, 0। ચલો તો x બરાબર શું થાય, -1 પેલી બાજુ જાય એટલે શું થઈ જાય, +1। તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ, 1 મળી ગઈ। હવે તમને જે બહુપદી આપી, શું આપ્યું, તો p of x બરાબર 4x ઘન વત્તા 3x સ્ક્વેર માઇનસ 4x વત્તા k। આ બહુપદીની અંદર x ની જગ્યાએ કેટલા મૂકવાના, 1 મૂકવાના। ચલો 1 મૂકો તો p into p of 1 4 into 1 ની ક્યુબ 3 into 1 નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ k। હવે બીજું એક સમજો, અહીંયા તમને x - 1 બરાબર શું આપ્યા, 0 આપ્યા, બરાબર। તો એનો મતલબ જો આ અવયવ હોય તો આ બહુપદીનું મૂલ્ય કેટલું હતું, 0। તો p of 1 ની જગ્યાએ શું આવશે, 0। ચલો 1 ની ક્યુબ 1, 1 નો સ્ક્વેર 1, અહીંયા પણ 1 આવશે। ચલો 4 એકા 4 વત્તા k, ચલો 4 એકા 4, 3 એકા 3 ઓછા 4 વત્તા k। ચલો વત્તા 4 ઓછા 4 કટ, પ્લસ 3 આ બાજુ આવશે, શું થશે, અથવા આવું લખીએ તો આવું થાય ને, 0 બરાબર 3 પ્લસ k, તો પ્લસ 3 આ બાજુ આવે તો -3, તો k નું મૂલ્ય કેટલું આવી ગયું બેટા, -3। ચલો લખવા તો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો। ચલો બીજો દાખલો જોઈએ। નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો। તો જો બેટા તમને કેટલી બહુપદી આપી, 2 બહુપદી। હવે એક બીજી વસ્તુ સમજો કે જ્યારે પણ તમને એવું કે નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો, તો જે પણ બહુપદી હોય એના ઇક્વલ શું લઈ લેવાનું, 0, બરાબર। ચલો અહીંયા તમને પહેલી બહુપદી શું આપી, તો p of t બરાબર pi t plus 7। ચલો હવે અહીંયા હું 0 લઈ લઉં, બહુપદી બરાબર, તો બહુપદી શું રહી, pi t plus 7 plus 7 આ બાજુ આવે તો -7। ચલો પાઈ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર શું થાય, t। ચલો એ જ રીતે અહીંયા આના બરાબર 0 લઈએ તો 0 બરાબર 2/3x minus 5/x, -5/x આ બાજુ આવે તો પ્લસ, તો 5/6, ચલો બરાબર 2/3x। હવે 3 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, ગુણ્યા 3 આ બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં। ચલો 3 દુ 6, 2 દુ 4 અને પર 5, 5/4 બરાબર શું આવ્યું, x।
ચલો ખ્યાલ આવે બેટા? જ્યારે પણ તમને બહુપદીના શૂન્ય શોધવાના કે એટલે તમારે શું કરવાનું? x ની બહુપદી બરાબર શું લઈ લેવાના? શૂન્ય. ચલો ત્રીજો દાખલો જોઈએ. બહુપદી p of x બરાબર 10x 4x2 -3 માટે p of 1 અને p of -2 શોધો. હવે એ સમજો કે જ્યારે પણ તમને દાખલાની અંદર આ રીતે p of 1 કે p of -2 એવું શોધવાનું કે ત્યારે જે બહુપદી આપી હોય એમાં x ની જગ્યાએ શું મૂકવાના? 1 અને પછી શું મૂકવાના? -2. ચલો હવે અહીંયા તો બહુપદી તમારી જોડે છે p of x બરાબર 10x 4x2 -3. ચલો પહેલા p of 1 શોધવાના. તો p of 1 બરાબર 10 into 1 minus 4 into 1 નો સ્ક્વેર minus 3. 10 એકા 10, 1 નો વર્ગ 1, 4 ઓછા 3. ચલો માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7 પણ કેવા? માઇનસ. ચલો 10 માંથી 7 જાય તો કેટલા આવે? 3 આવે. બરાબર. ચલો એવી જ રીતે -2 મૂકીને શોધીએ. ચલો x હોય ત્યાં બધે -2 મૂકો. p of -2 10 into -2 4 into -2 નો વર્ગ -3. ચલો 10 into -2 -20. ચલો 2 નો વર્ગ 4 ચોકુ ચોકુ 16 -3. ચલો -20 માઇનસ માઇનસ પ્લસ -19 16 ને 3 19 માઇનસ માઇનસ પ્લસ ચલો 20 ને 19 20 ને 10 30 ને 3 39 તો -39. ચલો મળી ગયા મૂલ્યો. ચલો અહીંયા જોઈએ. દર્શાવો કે x + 3 એ 69 + 11x - x2 + x³ નો અવયવ છે. અમે પહેલા જ તમને કીધું કે જ્યારે પણ તમને પૂછ્યું હોય અવયવ છે કે નહીં તો આ જે તમને આપ્યું એના બરાબર શું લેવાનું? 0. તમે 0 લો એટલે x નું મૂલ્ય મળશે. એ x નું મૂલ્ય તમે બહુપદીની અંદર મૂકો. જો બહુપદીનું મૂલ્ય 0 આવે તો અવયવ છે, 0 ના આવે તો અવયવ નથી. ચલો જોઈએ. x + 3 બરાબર 0. તો x બરાબર કેટલા આયા? -3 આયા. ચલો -3 ને પુટ કરો તો બહુપદી જાય 69 + 11x - x² એટલે x ની કેટલી ઘાત? 3 ઘાત. ચલો p of x બરાબર તો -3 મૂકો તો p of -3 બરાબર 69 + 11 into -3 -3 નો સ્ક્વેર વત્તા -3 નો ક્યુબ. ચલો 69 11 3 11 33 પણ કેવા? માઇનસ. ચલો 3 નો વર્ગ 9 3 નો ઘન -27. ચલો 69 -33 -9 -27. ચલો આ ત્રણેયનો સરવાળો રેજો. 27 ને 9 કરો 28 29 30 31 32 33 34 35 36. ચલો 69 -33 -36. ચલો 36 ને 33 તો 6 ને 3 9 અને 3 ને 3 6. જો જવાબ શું આવ્યો? 0. તેનો અર્થ શું થયો કે જો x ની જગ્યાએ -3 મૂકો ને બહુપદી 0 આવે, મૂલ્ય 0 મળે તો આ x + 3 એ બહુપદીનો અવયવ છે. બરાબર. ચલો બેટા જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 5 જોઈએ. m ની કઈ કિંમત માટે x³ - 2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. ચલો હવે અહીંયા તો x + 2 વડે ભાગી શકાય એ વાત કરી m ની કઈ કિંમત માટે. તો અહીંયા x + 2 ને પહેલા 0 લઈએ તો ચલો x + 2 બરાબર 0. તો +2 પેલી બાજુ જાય તો શું થશે? -2. હવે -2 ને તમે આ સમીકરણ અથવા બહુપદીમાં x ની જગ્યાએ મૂકશો એટલે તમને કોની કિંમત મળશે? m ની કિંમત. ચલો p of x બરાબર x³ - 2mx² + 16. ચલો -2 ને મૂકીએ
તો p ઓફ -2, ચલો x ઘન ની જગ્યાએ તો -2 નો ઘન 2m into -2 નો સ્ક્વેર પ્લસ 16. ચલો હવે -2 તો એક અવયવ હોવાની વાત છે તો આને શું કહેવાય 0. -2 નો ઘન 8 -8, ચલો -2 નો વર્ગ 4, 4 દુ 8, ચલો 8m પ્લસ 16. ચલો પ્લસ 16 માંથી -8 જાય તો પ્લસ 16 વધશે તો અહીંયા શું થશે -8m પ્લસ 8. પ્લસ 16 માંથી -8 જાય તો 8 વધ્યા પ્લસ 8, પ્લસ 8 આ બાજુ આવે તો -8. ચલો 8 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. ચલો 8 8 કટ 1, તો m ની કઈ કિંમત માટે ભાગી શકાશે 1 વડે, બરાબર. ચલો અહીંયા આપણે પ્રકરણ 2 વિભાગ 2 ના દાખલા જે પણ અસાઇનમેન્ટમાં આપેલા છે એ પૂરા થાય છે. હવે આગળ આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.